ચોમાસાની સિઝનમાં જ્યારે વરસાદ વરસતો હોય ત્યારે પકોડા ખાવાનું મન થાય એટલે આપણે પકોડા બનાવીને ખાઈએ છીએ. પરંતુ આટલા ટેસ્ટી, ક્રિસ્પી અને હેલ્ધી પકોડા તો તમે ક્યારેય નહીં બનાવ્યા હોય. દાળને પલાળવાની ઝંઝટ સિવાય મગની દાળ અને પાલકના ક્રિસ્પી પકોડા કેવી રીતે બનાવાય તેની રેસીપી હું આપની સાથે શેર કરીશ. તો એના માટે આપણે પાલક લઈશું. પાલકને ધોઈને કોરી કરી લેવાની છે. હવે આપણે પાલકને ઝીણી ઝીણી સમારી લઈએ. આ રીતે પાલકને સરસ એવી ઝીણી ઝીણી સમારી લીધી છે અને એનો કઠણ દાઢીવાળો ભાગ હોય એ આપણે કાઢી નાખવાનો છે. હવે 1 વાડકી જેટલી મગની મોગર દાળ લઈશું અને આ દાળને આપણે 2 થી 3 વખત પાણી વડે સરસ રીતે ધોઈ લઈશું. બધી જ દાળોમાં સૌથી પૌષ્ટિક મગની દાળ છે. મગની દાળ આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે. દાળને સરસ મસળીને ધોવાની છે જેથી એના ઉપરનો બધો જ કચરો નીકળી જશે અને દાળની ઉપર જે આ સફેદ ફીણ હોય છે તેને પણ આપણે કાઢી લઈશું. હવે આ દાળને આપણે મિક્સર જારમાં પીસી લઈશું. દાળને આપણે નિતારીને કોરી નથી કરી દેવાની. આ દાળમાં આ રીતે થોડું થોડું પાણી રહે એવી જ એને નિતારવાની છે. હવે આ બધી જ દાળ આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને પહેલાં આપણે દાળમાં પાણી ઉમેર્યા સિવાય એને પીસી લઈશું. હવે એમાં આદુ, લસણ અને મરચાં ઉમેરી લઈશું. મેં અહીંયા 3 લીલા મરચાં લીધા છે, 1 આદુનો ટુકડો લીધો છે અને 5 થી 6 જેવી લસણની કળી લીધી છે. આપણા ટેસ્ટ પ્રમાણે મરચાં વધારે કે ઓછા લઈ શકીએ છીએ. હવે આમાં એક નાની ડુંગળી સમારીને ઉમેરી લઈશું. જો તમે લસણ ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય છે. હવે મગની દાળને આપણે સરસ એવી પીસી લઈએ. અહીંયા આપણે મગની દાળને પલાળવાની ઝંઝટ સિવાય સરસ એવું ખીરું બનાવીને તૈયાર કરીશું. હવે મિક્સર જાર ખોલીને એમાં થોડુંક પાણી ઉમેરીશું. 3 થી 4 ચમચી જેટલું જ પાણી ઉમેરીશું અને ફરીથી દાળને પીસી લઈશું. અને અહીંયા દાળ અધકચરી જ પીસવાની છે એ વાતનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. એટલે મિક્સર આ રીતે ચાલુ બંધ કરીશું અને અધકચરી દાળ પીસીને તૈયાર કરી લઈશું. હવે એને એક વાસણમાં લઈ લઈએ. તો જુઓ આ રીતે આપણે દળદળી દાળ પીસવાની છે. હવે એમાં મસાલા કરીએ. સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ. અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી લઈએ. અડધી ચમચી હળદર ઉમેરી લઈએ. 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરી લઈએ. 2 ચમચી તલ ઉમેરી લઈએ. આમાં તલનો નટી સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. 1 ચમચી જેટલો અજમો આપણા હાથમાં મસળીને ઉમેરી લઈએ. અહીંયા આપણે ગરમ મસાલો ઉમેરવાનો નથી. ગરમ મસાલો ઉમેર્યા સિવાય ખૂબ જ ટેસ્ટી એવા પકોડા આપણા બનીને તૈયાર થશે. બધા જ મસાલા સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે એમાં સમારેલી પાલક ઉમેરવાની છે તો થોડી થોડી પાલક ઉમેરતા જઈશું અને પીસેલી દાળ સાથે તેને સરસ મિક્સ કરતા જઈશું. પાલકની ભાજી પચવામાં હલકી છે. પાલકની ભાજી શરીરને તંદુરસ્ત રાખે છે. વજન ઓછું કરવા માટે ડાયટમાં પણ પાલકની ભાજીનો ઉપયોગ કરી શકાય છે. પાલકની ભાજીનું શાક, મુઠિયા, ઢોકળા, પાલકની ભાજીનું સૂપ કે કાચી પણ પાલકની ભાજી આપણે ખાવી જ જોઈએ. હવે સરસ રીતે પાલકની ભાજી મિક્સ થઈ જાય પછી એમાં બાઇડિંગ માટે આપણે 2 ચમચી જેટલું બેસન ઉમેરી લઈએ અને બેસનને પણ સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે એમાં આપણે થોડો ખાવાનો સોડા ઉમેરવાનો છે. ખાવાનો સોડા અહીંયા વધારે નથી ઉમેરવાનો, બસ આટલો ચપટી જેટલો જ ઉમેરવાનો છે. જો વધારે સોડા ઉમેરીશું તો આપણા પકોડા ક્રિસ્પી નહીં બને, પોચા બની જશે. અહીંયા આપણે પકોડા ક્રિસ્પી બનાવવાના છે. એના ઉપર 1-2 ચમચી જેટલું પાણી ઉમેરી લઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે તેલને ગરમ થવા માટે ગેસ પર મૂકી દઈએ. તેલ ગરમ થયું છે કે નહીં એ ચેક કરવા માટે થોડોક ટુકડો તેલમાં ઉમેરીશું. જો તરત ઉપર આવે તો તેલ ગરમ થઈ ગયું છે. તો હવે એમાં આપણે પકોડાને તળવા માટે હવે આ પકોડાના મિશ્રણમાંથી કેવી રીતે પકોડા મૂકવા તે પણ જુઓ. તો આ રીતે સાઈડમાંથી થોડું થોડું ખીરું લેતા જઈશું અને પકોડા તળવા માટે મૂકતા જઈશું. આપણે નાના મોટા જેવા પકોડા બનાવવા હોય તે પ્રમાણે ખીરું લઈશું. અહીંયા પકોડાનો કોઈ શેપ બનાવવાનો નથી હોતો. બસ આ રીતે જ આપણે પકોડા તળવા માટે મૂકવાના છે. ગેસની ફ્લેમ મીડિયમથી થોડીક ફાસ્ટ રાખવાની છે. જ્યારે પકોડા ઉલટાવીએ પછી ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે એ વાતનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. અહીંયા આપણે પકોડાને તરત ઉલટાવવાના નથી. જો પકોડા નીચે ચોટે તો સાણસી વડે કડાઈ પકડીને પકોડાને હળવા હાથે ખોલી લેવા. પકોડા નીચેની સાઈડથી થોડા થોડા રતાસ પડતા થાય પછી જ એને ઉલટાવીશું. ઉલટાવી પલટાવીને બંને બાજુથી રતાસ પડતા થાય એવા પકોડા આપણે તળી લેવાના છે. તો જુઓ પકોડા સરસ રતાસ પડતા થઈ ગયા છે. એનો કલર પણ બદલાવા લાગ્યો છે. તો હવે પકોડાને આપણે એક ડીશમાં લઈ લઈશું. આ જ રીતે બધા જ પકોડાને આપણે તળી લઈશું. મગની દાળ અને પાલકમાંથી બનાવેલા આ પકોડા એટલા ટેસ્ટી બને છે કે ખાતા પણ નહીં ધરાવાય. તો આ જ રીતે આપણે બધા જ પકોડાને તળીને તૈયાર કરી લઈએ. ગરમ ગરમ ક્રિસ્પી પકોડા ઠંડા થાય તો પણ આટલા જ ક્રિસ્પી રહે છે.
તો બધા જ પકોડા આપણા તળાઈને તૈયાર થઈ ગયા છે. હવે આ પકોડા જેમ જેમ ઠંડા થશે તેમ તેનો કલર પણ થોડો ઘેરો બનતો જશે. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સરસ સોફ્ટ એવા પકોડા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આ પકોડાને આપણે સર્વ કરી લઈએ. મિત્રો, તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. આ પકોડા સાથે તળેલા લીલા મરચાં સર્વ કરી શકાય છે, ટમેટો કેચઅપ સર્વ કરી શકાય છે. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.